મોર્નિંગ જય દ્વારકા મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને આજે આપણે છે 15મો દિવસ ચેલેન્જનો. અને 1 મિનિટ છે ને, 1 મિનિટ સવાર નથી, ગુડ મોર્નિંગ નહીં, આપણે ગુડ આફ્ટરનૂન જેવું થાય. કેમ કે આજે બપોર થવા આવી 12 જેવું, 12:30 જેવું, 12:30 તો નહીં 12 જેવું લગભગ થયું છે. અને આજે આપણે શું વ્લોગનો 15મો દિવસ. અને હજી આ પછી 15 દિવસ હજી આવા જાય છે ને તો આપણો ચેલેન્જ કમ્પ્લીટ થશે. તો આજ છે ને, એટલે કાલ તો કાંઈ તમને કીધું કાંઈ નક્કી ન હોય. આજે અંધારું થોડા ઘણું થયું. અત્યારે તો વરસાદ અમારે રોજ એટલો વરસાદ આવે છે ને, હા કાંઈ જવાતું નથી, કાંઈ લેવા દેવાનું. નકર જવું તો હોય ઘણી જગ્યાએ, વરસાદ એકદમ ચાલુ હોય તો કેવી રીતે જવું? પોસિબલ જ નથી જવું. કેમ બધા પાણી ભરાઈ જાય તો જવું કેવી રીતે? એ પ્રોબ્લેમ થાય મારે. તમને કહું મેં વાર હા ઉડાને ગયો તો એમાં મમ્મી આજે કાંઈ નથી બોલા. તમને કેવું લાગે? તમને કઈ પ્રોબ્લેમ શું છોકરા વ્યવહાર કરેલો? હે મમ્મી? એક ઝાપટ ફેર મોઢો ફેરવી નાખ. जलवा है हमारा. કાંઈ એમાં હું વાંધો? છોકરા મસ્ત લાગે ને? મને ન લાગે હાર? જો તો મોઢું થાય કેવો નહીં? નો હારા લાગે? હારા લાગે. મમ્મી મને બધા છોકરા શું વાંધો? છોકરી કરતા છોકરો બની દીધો. પેંગ્વિન જેવું મોઢું કરત તો શું બનાવવાનું? તમે હમણાંથી 4-5 દીધા ડાયરું શું કામ બનાવો? શેણે આસે પેલા જો દા સારી છે. गजब बेइज्जती है. ઇજ્જતનો કાકરો થઈ જાય વહી જશે. એટલે તો નથી આવતો મમ્મી ભાઈ. કેમ કહો મમ્મી બોલો ધડો ન હોય ને એટલે. મમ્મી તનુ ક્યાં? હા તો આગળ શું માહોલ બને બતાવો. એ ભૂંગરા ખાવા એ મિની આવી છે મમ્મી, વહી ગઈ. તનુ બેન જો આવા ખેલ કરીને બેઠી રહેતી હતી. હાય હાય, શું કરશો? મ્યાઉ મ્યાઉ. ઓય કાંડ કરી દીધો કામ કર્યા પેલા. અહીં શું કરજો? કામ શું કરો? ઈ તો પછી મેં કઈ કાંડ નથી કર્યું. માથી ખાલી બોટલ પડી ગઈ. બટેમાં કાઈ હટી ઢળ્યું નહીં તો કા વાટી સામાના તને જ બોલું તો શું કરી લે તું? તો પૂરી થોડીક પેલા છે ને આસાનો દીપા પોતે કરીને ભણી જાય. ઓહો પૂર હાય હાય, પૂર હારી પેટ નો એવું ભાઈ. કાલે મેં કહેતા પૂર દો છે ક્યાં આવી છે તો પણ ખબર નથી. આવી રીતે વ્લોગ સ્ટાર્ટ થાય. તો જાઓ આને કેતી શકો છો. અરે આપણી ગામમાં એક છક્કા વિના છક્કા કાલે ગયા તા પૂર દો પણ પછી એ કે લગી પૂર એવું છે ઠેઠું હતી નદી કેટલી વહી ગઈ. ઉડી કેતી નદી જો દેખાય તો અહીંથી આટલો બધો દેખાય, વધારે નહીં દેખાય. હજી બહાર કાઢવો પડે જોવા માટે. જ્યારે હોય ને ત્યારે મારે ભેગી ઊભી રહે. મિત્રો હાંજ થઈ ગઈ ને તમને ખબર પછી બપોરે બ્લોગ શૂટ ન યાર આ દર ખેલ આવું ના કરે હો તારે. તો એટલે છે ને બપોર શૂટ નથી કરે, બપોરનું સુઈ ગઈ હતી અને આજે કંઈ જવાનું નતું. થોડા ઘણા અને એક પ્રકાર ને અત્યારે હું હજી નવરી કેવી રીતે તો આ બધું કામ બામ કરીને નાહી ધોઈ કપડા બપડા ધોઈ દીવા બીવા બધું કરી પછી અત્યાર સુધી નવરી થઈ. બોલો એ તુડીને કામ હોય કેટલું બધું. હું બતાડું તો તમને એમ થાય કે ઓમ મહારાણીને ઘરે રખડતી ઓમ નોકરાણીને ઘરે કામ કરે એવું સિસ્ટમ. એટલે વે તમ તાર ઓય વે આમાં ને અમુક લોકોનો વિડીયો આવવું જ નથી તો શું કરી. એ તો ભેર બનાવીને લાવી દો બેન. અને તો એ વિડીયો નથી આવતી, વિડીયો હતો ને ત્યાં બધું નહીં આવું એટલે એવું સિસ્ટમ થઈ જાય.
હું કે હું હાલે ને એ કંઈ ખબર જ નથી પડતી મને તો અત્યારે જમતામાં. હું તમને પર સૂઈ ગઈ હતી ને એટલે ટાઈમ જ ન મળે શૂટ કરવાનો. મારો કેવો પ્લાન હતો કે બપોરે પછી છે ને લગભગ આશ્રમ ગાવ હોય જાવ ને બપોર પછી ને હું મારી મમ્મીને સાડી પહેરીને શૂટ કરું છું બધું. પણ ને યાર કેવું છે બહુ દીદીને બધાને સૂતા હતા થોડા ઘણા વરસાદ આવતો હતો અને અહીં બધે આમાં ઘરે બધા રખડતા જ હોય એટલે એવું કંઈ ન હોય પણ તો આમ થોડા ઘણા પર્સનલ મળે ને તો મજા આવે એક પ્રકાર. હવે અહીંયા આ રૂમે મમ્મીની સૂતા હોય બધા બેનની, એ રૂમમાં દીદીની સૂતા હોય, બહાર પપ્પા સૂતા હોય તો હું રેડી ક્યાં થવા એટલે કાંઈ નહીં. કાલ જોઈ કાલે કંઈક આપણે સારું પાછું બનાવવું. એક દી થોડાક રૂખો સુખો લગાવે, એક દી થોડાક ચટપટા આવે પણ તમે બધા જોઈ રાખો ને મજા આવે તમને. અત્યારે તો ભેળ બનાવીને લઈ ને ઘડીકમાં તો એનું મોઢું બતાવું છે ને એને કંઈક વાંધો એટલો નથી બતાવે. જો આવી રીતે એ છુપાવે છે. તમે શું કામ તમારું મોઢું છુપાવો છો? તમે વાયરલ થઈ જશો એટલા માટે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. 100-200 व्यू ही आते हैं, ज़्यादा नहीं आते. वो भी हाँ, कुछ लोग तो हमारे गांव के हैं, ज़्यादा लोग दूर तक नहीं देखते. હાલો તો ફટાફટ ખાઈ લઈ. અને તો મિત્રો જમીને અમે આવી ગયા એટલે જમીને ફ્રી થઈ ગયા એક પ્રકાર બધું કામ બામ કરી. અત્યારે બધા સુઈ ગયા. હું રૂમે બેઠી ગયો. અહીંયા મારે એડિટ કરવાનું બોલો એટલે હું બધા ઓલા રૂમમાં સૂતા હોય, પપ્પા બહાર સૂતા હોય અને આ રૂમમાં હું એડિટ કરતી બેઠી બેઠી એકલી. જો અરે એટલે મારું એડિટ કમ્પ્લીટ અહીં કરતી. અહીંયા આમ શાંતિ હોય અને આ પંખો ધીમો હાલતો હોય એટલે આમ વાંધો ના આવે. ગમે વોઇસ ઓવરને ગમે કરવાની ને તો વાંધો ના આવે. બાકી મારે વોઇસ ઓવરનો દેરો બહુ થાય. કેમ કહો છો ને વોઇસ ઓવરમાં ગમીને એક તો અવાજ આવતો હોય, ગમીને વોઇસ ઓવર કરવા જાય તો બહુ વાંધો પડે એક પ્રકાર. ઉપર એટલો વોઇસ આવતો હોય અને આ રૂમે બધા હોય તો વોઇસ આવે, બારે અવાજ આવે એટલે આ રૂમ આમ સેફ લે આમ ઉપાધિ ન હોય. એ એક જોતા આ રૂમ તો અમારું છે એટલે મારું છે એક પ્રકાર. એટલે આમ બધું આમ બેનું એમ આ કોઈ સૂઈને પપ્પા સૂઈ ક્યારેક વળી. બાકી એટલા વરસાદના કારણે બાકી તો આ રૂમ એમનો ખાલી જ પડ્યું હોય બધા વાળા રૂમ ભેગા. એટલે અહીં હું એડિટિંગ એટલે મારે સારું છે એક પ્રકાર. કેમ કે આ રૂમ એમનો ખાલી પડે ને ત્યાં એડિટિંગ કરવા આવું મારે ખતમ થાય ને પૂરું થાય ને પછી હું હુવા જાઉં ને એ રૂમે એટલે વાંધો ન આવે. આજે આપણે કંઈ ઓમે કંઈ જવા નથી પણ કાલે એવું વિચારશે કે જશે. કેમ છે ને કાલે થોડોક ટાઈમ લાગી કંઈક રખડવા જવાનું પ્લાન એમ બને છે મનમાં. જવું તો છે પણ હવે કેમ જવું? કેમ કે કોઈ જો આવો ફેમિલી તો કેટલાક જાય. ફેમિલી ભેગી મને પછી થોડાક બોરિંગ લાગે. આપણે ફ્રેન્ડ ભેગી મજા આવે. કેમ કે ફેમિલીમાં બધાને સાચવવામાં વાંધો પડી જાય. તનુ હજી ના નહીં રહે તો તનુને સાચવવા તો બીજાને બધા ભેગા જ રાખવા. ફેમિલીમાં એવું હોય. ફ્રેન્ડ્સ ભેગા જાય ને કોઈ ભાઈબંધ ભેગા જાય કે આમ એવું કંઈક આપણે છોકરી ભેગા જાય તો વાંધો ના આવે. એવું કહે છે ને એમાં જો હવે આપણે રીતે ખાલી રહેવાની અને એ ફ્રેન્ડ તરીકે રહેવાની એટલે મજા આવે. બધી સેમ આમ રહ્યા એટલે ઓમ તો ન પછી કેમ કે જ્યાં જેવા કે મારી ઉંમરની જે છોકરી છે ને જે જેટલી એજની મારી જે ફ્રેન્ડ સ્કૂલ ફ્રેન્ડ અત્યારે એ બધી તો કેટલાને લગ્ન થઈ ગયા. હા જ્યાં સુધી હું જાઉં ને ત્યાંથી કેટલીને લગ્ન થઈ ગયા. હવે અત્યારે શું એ ફરવા આવે હવે એની ઘરવાળી ભેગી જાતી એ રખડવા. હું તો મને ખબર ને હું કામ માંડે એટલે એવું કાંઈ નથી કે મારે લગ્ન કરવા છે. એવું કાંઈ શોખ નહીં કે લગ્ન બગનનો ટાણો હજી ટાઈમ આવશે તો કરશો. અત્યારે તો હજી મારે ઘણું બધું બાકી આગળ લાઈફમાં ઘણું બધું કરવું. આમ એક પ્રકાર જે ડ્રીમ છે એ પૂરા કરવા ઘણું બધું છે. તો એ પૂરા કરવા વગર મને લગ્ન શું કરી લેવા? બાકી લગ્નનો કંઈ મને ફોર્સ નથી કાંઈ. ઘરેથી ને કંઈ કાંઈ એમ કંઈ કરવા તાગડી કરી દે પણ એવું નહીં. આપણો કોઈ છોકરા કાંઈ અટેચમેન્ટ નથી તો નથી કાંઈ એવું કાંઈક એવડી કંઈ મોટી નથી કે લગ્ન કરી લો એમ. એટલે ટાઈમ રહેતા જે આવશે તેને તે જોઈ બાકી વહી જાવ આપણે ગિરનાર એવો જ પ્લાન લાગે. દ્વારકા વહી જાવ, ગિરનાર ગમે ધામે વહી જાવ એવું કરે ભગત બની જાવ એક પ્રકાર. એ સારું કહેવાય એક પ્રકાર ભગત બની જાવ. કેમ પહેલેથી ને ભગતમાં એટલે ભક્તિમાં એટલો ઇન્ટરેસ્ટ હતો છેલ્લે એ જ મોમે આપણે પછી જે બુઢાપો આવશે જે આપણે ડોહા ડોહી જેવા થઈ જાય તે પછી આપણે લોકો એ જ કરવાનું છે. એટલે અત્યારથી જ કરીએ તો શું વાંધો? અત્યારે જેટલું થાય ત્યાં સુધી આપણે કામ કરીએ. આપણું જે અત્યારે હેલ્થ જે પ્રમાણે જે એજ ને બધું તેથી આપણે કરિયરનું જે કરવાનું છે એ કરી લઈએ. આગળ પછી જોઈ જે પ્લાન બને એમાં એ આપણે ધ્યાન દેવું. બાકી તો છેલ્લો પ્લાન તો એ જ રહેશે બધાનો. મારો છેલ્લો એ જ છે. મારો તો પહેલો એ છે ને છેલ્લો એ છે એવું છે. વૈષ્ણવ અત્યારે ઈદ હાલે ઈદ એજમાં એવું કાંઈ આગળ એમ કંઈ નહીં પણ આમ ભગતનું એટલે વાંધો ન આવે ભગવાન ભેળા. એટલે
ચાલો અત્યારે તો ને કાંઈ મળ્યું નહીં કાં તો મારા ટોપિક કાંઈ છે નહીં એટલે હવે તો બપોરે પછી કાંઈ ટાઈમ ન મળે બપોર પછી સૂઈ ગયું કેમ હું રોજ રાતે જાગું એટલે વાંધો પડી જાય અત્યારે હવે તો બધા આગળ સૂઈ ગયા છે ત્યાં અને હું હવે ઘડીમાં સૂવું પડે કેમ કહું તનુડી રહી મારી તનુડી મારા વગર ન સૂતે એટલે મારે એમ ઘરે સૂવું પડે તનુનાડી સુવાર દે ને પછી સૂઈ જાય ને પછી નહીં તો નિરાતે આવે એડિટ કરવા એટલે મેં કીધું અત્યારે બોલી દઉં અત્યારે શું ને મારે પૂરો થોડા ઘણો કરી દઉં કેમ કે પછી એને સુવાર્યું પડે ત્યાં સુધી મને આવવા નહીં દે આગળ મને ભારશે ને અહીંયા તો ધરી લેવા એટલે મારે એ વાંધો પડશે એટલે એ ભારશે એ અહીંયા જ્યાં સુધી અહીં બેસે ને ત્યાં સુધી મારા પાસે બેસશે હું ભલે ગરમી મચ્છર ગમે એ થાય ને એ મારી પાસે જ રહેશે એવું છે એટલે એને એમ તો ન રાખાય એટલે મારે પહેલાં સુવાર્યું પડે સૂઈ જાય ને પછી હું આવું એવું છે એવી રીતે મારી લાઈફ હાલે છે અત્યારે હાલો તો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં જે નવા લોકો હોય ને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણે ચેલેન્જ છે ને હજી કમ્પ્લીટ કરવાનું તો હજી કાંઈ બહાર નથી જવાનું થતું ને આ બધું મેનેજ કરવું થોડુંક મુશ્કેલ પડે મારા માટે કેમ કે રોજ ડેલી વ્લોગ બનાવો ને એ મારા માટે થોડુંક અઘરું છે મિની વ્લોગમાં જ વાંધો ના આવે પણ આ લોંગ વ્લોગમાં છે ને નથી મારા પાસે એવો કન્ટેન્ટ નથી કે એવું બધું કાંઈ છે નહીં કે હું રોજ બનાવું અને એવું કાંઈ મારા પાસે ભેગું શૂટ કરવા નથી કેમ કે બધા સૌના કામે હોય એક પ્રકાર સંધાય એના કામમાં ન હોય અને હું એકલી આમ શૂટ કરી રાખું ને તો તમને ગમે એક પ્રકાર બાકી હું જ્યારે સુધી કહું તો રોજ આ બધું મારી જે કરવું હોય ને એ બહુ મુશ્કેલ પડે પછી પાછું એડિટિંગ કરવાનું અને ટાઈમસર અપલોડ કરવાનું પણ આપણે ચેલેન્જ તો કમ્પ્લીટ કરી જ દેશે એનો કાંઈ વાંધો નથી પણ એનું ક્યાંક રિવ્યૂ કે સારું મળે એનું રિઝલ્ટ કે સારું મળે તો વધારે સારું કેમ કે હજી તમે જો ને તો હું કેટલા ટાઈમથી વ્લોગ બનાવું એટલે પહેલાં મેં થોડા ઘણા મેકા હતા એટલે મને પહેલાં કોપી સ્પેડથી છે ને બહુ ડર લાગે કે કોપીરાઇટ આવી જાય ને કોપી સ્કેમ આવી જાય ને એવું બધું કેમ કે હું મેં આની થોડા ઘણી નોલેજ લીધી ને યુટ્યુબની તો મને આમ થોડા ઘણા હવે બીક લાગે કે વ્લોગ અપલોડ કરતા કે હું ગમે એટલું એડિટ કરું તો હું બહુ સાવધાનીથી જોઈ લઉં કે આમાં કંઈ આ ભૂલ નથી આમાં કંઈક આવું નથી ને કેમ મને હજી મેં નવું સાંભળ્યું હતું ને આને પહેલાં મેં એક આઈડિયા હતી ને એ બંધ કરી દીધી એ એટલે આમ એમાં કાંઈ યુઝ એમાં કાંઈ હું અપલોડ નથી કરતી પણ એમાં જેટલા છે ને એટલા ને એટલા છે પણ એમાં મારે એક વસ્તુ કોપીરાઇટ આવી ગયું હતું ને તો પછી મેં બંધ કરી દીધી કેમ કે મને પહેલાં ખબર નથી કેમ કે મારો જે ભાઈ છે ને ત્યાંનો એને આવ્યું હતું પેલા અમને બેને કાંઈ ખબર ન પડતી એ યુટ્યુબમાં વ્લોગ્સ મેકતો લોંગ વ્લોગ્સનો બધા વ્લોગ મેકતો તો એણે છે ને એ આઈડીમાં છે ને એવા વ્લોગ મેકાય છે ને તેને અકાઉન્ટ જ ઉડી ગયું બોલો તો એ પછી મને બહુ ડર લાગવા મળ્યો એને એ કોપીરાઇટવાળા 2-3 વિડીયો મેકી દીધા ને તો એટલે એને કંઈક એવું સોંગ યુઝ કર્યું છે તો એવું જ લગું થયું હતું બોલિવૂડનો જે સોંગ હતો ને એનું યુઝ કર્યું હતું બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આઈ હોપ તો હું જ્યાં સુધી જાણું એટલે એનું છે ને અકાઉન્ટ છે ને હાવ બંધ થઈ ગયું હસોડું એટલે તે પછી મને થોડોક ડર લાગવા એને પછી મને સમજાયું કે બેન તું બનાય એનો કાંઈ પ્રોબ્લેમ નથી પણ તું ધ્યાન રાખે કે તું મ્યુઝિક સાથે યુઝ બોલિવૂડના મ્યુઝિક યુઝ નહીં કરવાના કેમ કે જે સોંગ હોય ને એ તો નહીં યુઝ કરવાના એવા મ્યુઝિક યુઝ કરજે જેમાં છે ને આમ એનું ગાયેલું ના હોય એક પ્રકાર જેમ કે ફ્લૂટ ને આ બધું જે આવે ને મ્યુઝિકનું ખાલી એનું એ વાંધો ના આવે એમાં કોપીરાઇટ ના આવે પણ એમાં આમ ધ્યાન રાખીને બધું જોઈ જઈને કરવું પડે ને એટલે બહુ બીક લાગે મને તો હજી એટલે હું જાતે બધી જે યુઝ હું કરું છું ને એ જ યુઝ કરું છું હું બધેમાં જાદો અલગ અલગ નથી નાખતી બહુ અલગ અલગ નાખે ને તો બહુ જ્યાદા એવું મેં સાંભળ્યું કે યુટ્યુબમાં બહુ જ્યાદા ફિલ્ટર ઇફેક્ટ કે સોંગ કે એવું બધું જાદું બધું એડિટ નહીં કરે એને જેવું છે ને એવું સિમ્પલ જ રાખવાનું આપણે જે રિયલ છે ને રિયલ લાઈફ બધું રિયલ વોઇસ રિયલ બધું આપણે જે છીએ એ રિયલ જ બધાને જાદુ ગમે ને રિયલ જ નાખવાનું એટલે પ્લેટફોર્મ યુટ્યુબ પ્લેટફોર્મ એવું છે પ્રકાર એ પછી મેં જે આ શરૂ કર્યું ને તે મને નોલેજ એટલી નથી મેં અને યુટ્યુબનું મને ખબર કોપી સ્કેમ કેમ થાય આ બધો કોપીરાઇટનું મને તો કાંઈ ખબર જ નથી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે તો એમને મેં પેલી એ અકાઉન્ટ તો મેં બંધ કરી દીધું એટલે એમાં અમારે એવું થતું એટલે તે તો મેં એમને અટકડે મેકતી તે ડેલી વ્લોગને એવું કાંઈ નહીં અટકડે ને આ હતી ને તો મને કાંઈ ટાઈમ ન મળે પણ ક્યારેક ઉતારું તો એ મેકતી પછી મને એકવાર આવ્યું ને મારા તો એ મને મનમાં એમ પોઈન્ટ થયો કે નહીં ક્યાંક સિયામાં આના રૂલ્સ હોય એક પ્રકાર યુટ્યુબના એક નહીં એના રૂલ હોય આપણે ઇન્સ્ટાગ્રામમાં હજી ગમે પોસ્ટ કરી દઈએ ને તો હાલે એમાં ફેસબુકમાં લગભગ હાલે હું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તો જે હાલતું જાય પણ યુટ્યુબ તો રહ્યો એ એમાં બહુ ધ્યાન રાખવું પડે એક પ્રકાર તો એ પછી હું આમ થોડા ઘણી વાર પોસ્ટ કરું યુટ્યુબમાં તો આમ ડરતી કરું હજી ઇન્સ્ટાગ્રામમાં કેમ કે એમાં મને જ વાંધો પણ ઇન્સ્ટાગ્રામમાં છે એવું એમાં કઈ અકાઉન્ટ ઉડી જાય એ ખબર ન રહે એમાં તો આપણે અચાનકથી વહી જાય શું થાય અકાઉન્ટમાં કાંઈ આપણે નેફો જ ન હોય અને યુટ્યુબ આમ ફટદારો જાય નહીં
અને એમાં એવું કંઈક કર્યું હોય ને તો જ થાય. એટલે યુટ્યુબનો આપણો થોડું કમ્ફર્ટેબલ રહે એક પ્રકાર. તો નહીં યુટ્યુબ ફટદાર અને એમાં બધું હરખું કરેલું હોય ને એટલે ન થાય. પણ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આજ સુધી નથી ગયું મારું, એવું સાંભળ્યું નથી. પણ ઇન્સ્ટાગ્રામમાં થોડા ઘણા બીક રહે કે અકાઉન્ટ ઉડી જાય એક પ્રકાર એવું તો. બાકી યુટ્યુબમાં મેં નથી સાંભળ્યું એટલે આજ સુધી કોઈનું અકાઉન્ટ ગયું, યુટ્યુબની ચેનલ ગઈ. હા એ અમુકની હાવ ડિલીટ થઈ ગઈ તો વાત અલગ, એને કોપી સ્કેમ આવ્યો કે કોપી રાઇટ આવ્યો એક પર એવી રીતે ગઈ હોય. બાકી ઓમ તો મને નથી ખબર જ્યાં સુધી કહું નોર્મલી. એટલે હું બહુ આમ ઘણી વાર હું છે ને એ જોઈ જઈને જ વધારે મેં પહેલાં મારું સિમ્પલ વ્લોગ હું એટલે જ બનાવું કે બહુ હું એમાં નાખીશ ને તો લગભગ એ મને એક તો મારે એમાં ટાઈમ વેસ્ટ થઈ જાય. અને જ્યારે તમને બધે રિયલ જ બધું ગમે તો એ ખોટામાં નાખીને એ કાંઈ ફાયદો નથી. એટલે મિની વ્લોગમાં અલગ વાત છે પણ લોંગ વ્લોગમાં એટલું કાંઈ આમ ફાયદો નથી એક પ્રકાર. અને તમને બધું સીધું અને જે રિયલ લાઈફ જોવાનું ગમે ને હું એ જ કહું તમને રિયલ લાઈફમાં બતાવું એક પ્રકાર. જે રિયલ છે ને જે રિયલ હતું એ જ બતાવો. હું લાગુ મારામાં કાંઈ ફરક નહીં રીલમાં રિયલ લાઈફમાં. એટલે એ વાત અલગ છે હું રેડી થઈને બધું એ ઉતારતી હોય. પણ રિયલ લાઈફ એ મારી એવી છે જેમ કે હું મારી રીતે જ રહેતી હોય એક પ્રકાર. થોડા ઘણા ડિફરન્ટ હોય છે. રીલમાં થોડીક આમ મહારાણી અને રિયલ લાઈફમાં થોડીક કામવાળી એવી. એટલે એ મારે એવું કાંઈ હું સીન નથી બતાવતી જે મારે, કેમ કે હું એ બધું ઘરનું કામ કરું છું. હું કંઈ નવી નવેલી દુલ્હન નથી કે નવી નવેલી કંઈ રાજકુમારી નથી કે કાંઈ માર ન કરું. પણ આખો દિન બેઠી બેઠી રીલ પોસ્ટ કરું, સેન્ડ કરું, એડિટિંગ કરું, ઉતારું. એટલે એવું કાંઈ નથી. હું એ કામ કરું છું બધું ઘરનું, મારે હોઈ શકે, મારે કરવું જ પડે. એટલે એક રસોઈ બનાવતા હજી નથી આવડે, એટલું બધું નથી આવડતું. એમ આવડે એટલું બધું એક્સપિરિયન્સ નથી એટલે થોડા ઘણા આવડે. બીજું બધું મારે કામ કરવાનું હોય. આ તો બતાવતું નથી, ક્યારેક બનાવશું આપણે એ બધા હોત ને વ્લોગ એટલે તમને ખબર પડે કે નહીં રેતુડી કામ કરે છે, બેઠી નથી રહેતી. એટલે હાલો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જાય, ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાય. અને હવે છે ને જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તમે મને કંઈક સપોર્ટ કરશો ને તો આપણે આગળ કંઈક જોઈ શકીશું, કેમ કે આગળ વધી શકીએ તો આપણે કંઈક એમાં કંઈક હાસિલ કરી શકશું. પછી આપણે ક્યાંક આપણે એવું જેમ જેમ આગળ વધશે ને એમ આપણે ઘણું બધા તમને જોવા મળશે. જેમ જેમ હું આગળ વધીશ ને એ પ્રમાણે હું તમને બતાવીશ કે કેવી રીતે હું વધી, કેવી રીતે આ બધું મેં મેનેજ કર્યું, જેવી રીતે જે પરિસ્થિતિ મારી લાઈફમાં હજી કેવી આવે ને નથી ખબર. આ અત્યારે તો ઠીકઠાક છે બટ હજી મેં આ શરૂ કર્યું હતું ને એમાં શું શું થાય ને એ કાંઈ નથી ખબર. તો હું મારું એક્સપિરિયન્સ જ પહેલું છે એક પ્રકાર. પહેલું જ કે મેં તો ક્યારે વ્લોગ મારા માટે તો હતો જ નહીં એક પ્રકાર. કે મેં કોઈ વિચારી નથી કર્યું કે હું વ્લોગર બની જાય એક પ્રકાર. હું તો હાવ સિમ્પલ છોકરી, જેમ કે મારે તો મારા કામથી મતલબ હોય, સ્કૂલથી મતલબ હતો, મારા કામથી મતલબ હોય કે હું મારાથી મતલબ એટલે મતલબ નહીં આમ બધાને વિચાર કરતી પણ એમ મતલબ થતો કામથી જ રાખતી. એવું નથી ખબર હતું હું ક્યારે આવી રીતે વ્લોગ બનાવીશ કે મિની વ્લોગ બનાવીશ કે આવી રીતે બધે હારે સોશિયલ મીડિયામાં આવે એવું કાંઈ. પણ અચાનકથી શું હું તમને કહીશ હું કહીશ પછી તમને કે આ કેવી રીતે આ બધું થયું પોસિબલ. અત્યારે જ નહીં પણ થોડા ઘણા ટાઈમ જવા દો પછી 5 વાગ્યા જો આવી ગઈ. મેં કીધું ને તો હું ગમે ત્યાં બેઠી ને પહોંચી જશે. જો બહુ ભૂંડી છે કા કેમ તું અહીં આવ્યું? માર મેજી તું મને કોની નોકરી નથી, તું આસી મેં નોકરી ત્યાં સુઈ જાય ને કેમ તું આવ્યું? ના હું તો તાય પાડે રે તું કપડા બદલ જાંગા તું किसी को बताना हुईगा પીછી તો હું કરી આવ્યો. પણ હાડી તું કપડા ને બડાવ કપડા તાના રાખીને સુઈ દઉં. હા મારે નથી પહેરો કાંઈ નાઇટ ડ્રેસ તો શું કરે. હાલો તો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જજો ને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે બીજા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં મળી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ના આવશે ને ક્યાંક અલગ લાવવાની કોશિશ કરું કે તમે અલગ લાવો તો મજા આવે, તમને મજા આવે, મને મજા આવે. આખો દિન તો હુઈને બેડો પાર થઈ જાય. હાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળે બાય, ધ્યાન રાખજો તમારું.